નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફાર્માકોલોજી એમસીક્યુ ના કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના ચેપ્ટરમાં. બરાબર, ચેનલમાં જે નવા મિત્રો હોય સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન પર ક્લિક કરી દેજો જેથી વધુ ને વધુ એમસીક્યુ ના વિડીયોઝ તમને મળતા રહે. બરાબર, વધારે સમય ના લેતા આપણે શરૂ કરીએ. હાઇપર ટેન્શન મીન્સ, હાઇપર ટેન્શન એટલે શું? હાઇપર એટલે વધારે, બરાબર. હાઈ બ્લડ પ્રેશર, બી ઓપ્શન છે એ આન્સર આવશે. હાઈ બ્લડ પ્રેશર. હાઇપરટેન્શન ઇઝ ઇન્ક્રીઝડ બ્લડ પ્રેશર. જ્યારે બ્લડ પ્રેશર વધેલું હોય એ સ્થિતિને હાઇપરટેન્શન કહેવામાં આવે છે. હાઇપરટેન્શનને અટકાવવા માટે એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ્સ તમે લ્યો છો, જે શું કરે છે? બીપી ઘટાડે છે, રિડ્યુસ કરે બીપીને. અને વધેલું બીપી છે એ શું કરે? ઓર્ગનને ડેમેજ કરે. બ્રેઇન છે, લંગ્સ છે, જે વાઇટલ ઓર્ગન્સ છે એને ડેમેજ કરે. એટલે એ ઓર્ગન ડેમેજ ને અટકાવવા, વધારે પડતા જે બીપી છે એના કારણે તમારું ઓર્ગન ડેમેજ અટકે છે, એ વસ્તુ ન થાય એટલે આપણે એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ લઈએ. બરાબર, હાઇપોટેન્શન એટલે લો બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન એટલે હાઈ બ્લડ પ્રેશર. બરાબર, તો હાઇપરટેન્શન નો મિનિંગ થાય છે હાઈ બ્લડ પ્રેશર. વિચ ડ્રગ ગ્રુપ ઇઝ કોમનલી યુઝડ ઇન હાઇપરટેન્શન? કઈ ડ્રગ નું ગ્રુપ છે એ કોમનલી યુઝ થાય? તો એન્ટાસિડ એસિડિટી માટે હોય, ગેસ્ટ્રિક એસિડનું સિક્રેશન વધારે થતું હોય ત્યારે એન્ટાસિડ વપરાય. ડાયુરેટિક તો યુરિનેશન નો ફ્લો વધારવા માટે, વધારે યુરિન આઉટપુટ મેળવવા માટે ડાયુરેટિક્સ આવશે. એન્ટી ઇમેટિક્સ, તો ઇમેટિક એટલે જે વોમિટિંગ થવાની જે ક્રિયા છે, બરાબર, એની સામે જે મેડિસિન વપરાય એને એન્ટી ઇમેટિક્સ કહેવાય. એન્ટી ફંગલ એટલે કે તમને ધાધર જેવા રોગ જે પેશન્ટને થતા હોય છે, બરાબર, સ્કિન ડિસીઝ, ફંગસ ઇન્ફેક્શનના કારણે, એની સામે એન્ટી ફંગલ્સ વપરાય. તો આપણો જવાબ છે વિચ ડ્રગ ગ્રુપ ઇઝ કોમનલી યુઝડ ઇન હાઇપરટેન્શન? હાઇપરટેન્શનમાં ડાયુરેટિક્સ વપરાય, કારણ કે યુરિન આઉટપુટ વધારો તો બીપી ડિક્રીઝ થાય. ડાયુરેટિક્સ બી જવાબ આવશે. ડાયુરેટિક્સ decrease blood volume by increasing excretion of water and electrolytes. ડાયુરેટિક્સ શું કરે છે કે ઇન્ક્રીઝ કરે છે એક્સક્રિએશન, બહાર કાઢવાની જે પ્રક્રિયા છે, પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ ને બહાર કાઢે છે, એટલે બ્લડ પ્રેશર ડિક્રીઝ થાય છે. બરાબર, તો ડાયુરેટિક્સ છે એ હાઇપરટેન્શન ના ટ્રીટમેન્ટમાં વપરાય અને આ રીતે કામ કરે. બરાબર, બીપી ને ઘટાડે છે. એક્ઝામ્પલ ઓફ એસી ઇન્હિબિટર્સ, તો એનો ઓપ્શન છે કેપ્ટોપ્રિલ. જેની પાછળ પ્રિલ આવે એ બધા એસી ઇન્હિબિટર્સ. એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ ઇન્હિબિટર, એસીઈ નું ફૂલ ફોર્મ. બરાબર, અને એના ઇન્હિબિટર તો કેપ્ટોપ્રિલ એન્ડ એનાલાપ્રિલ આર એસી ઇન્હિબિટર. જેની પાછળ પ્રિલ આવે એ એસી ઇન્હિબિટર. ચારેય ઓપ્શનમાં એક ઓપ્શન એવો હશે કે જેની પાછળ પ્રિલ નહીં હોય. બરાબર, ફોર એક્ઝામ્પલ કેપ્ટોપ્રિલ, એનાલાપ્રિલ, લિસિનોપ્રિલ, આ બધા તમે યાદ રાખજો. તે ડિક્રીઝ એન્જિયોટેન્સિન 2 ફોર્મેશન. હવે તમને પૂછે કે એસી ઇન્હિબિટર કઈ રીતે કામ કરે, એની મિકેનિઝમ ઓફ એક્શન જણાવો, તો મિકેનિઝમ ઓફ એક્શન શું છે? એન્જિયોટેન્સિન 2 નું ફોર્મેશન અટકાવશે. બરાબર, એન્ડ કોઝ વાસોડાયલેશન. બરાબર, એન્જિયોટેન્સિન 2 ના બને એટલે વાસો કોન્સ્ટ્રિક્શન ન થાય, એટલે કે વેસલ્સ નું સંકોચન ન થાય. બરાબર, અને એન્જિયોટેન્સિન 2 ઓછા પ્રમાણમાં હોય ત્યારે વાસોડાયલેશન થાય, એટલે કે તમારી વેસલ્સ નું વિસ્તરણ થશે. કોમન એડવર્સ ઇફેક્ટ ઓફ એસી ઇન્હિબિટર. એસી ઇન્હિબિટર ની એડવર્સ ઇફેક્ટ તમને પૂછાઈ શકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો ડ્રાય કફ યાદ રાખવાનું. એસી ઇન્હિબિટર મે કોઝ ડ્રાય કફ. પછી એની સેકન્ડરી એડવર્સ ઇફેક્ટ પણ છે, હાઇપર કેલેમિયા. બરાબર, તો કે પ્લસ આયન નું બ્લડમાં કોન્સન્ટ્રેશન વધી જવું, બરાબર, પોટેશિયમ વધી જાય તો હાઇપર કેલેમિયા અને હાઇપોટેન્શન. બરાબર, ઘણીવાર એડવર્સ ઇફેક્ટ તરીકે તમારું બીપી વધારે પડતું ઘટી પણ જાય. અને ડ્રાય કફ છે મેન છે. તો કેપ્ટોપ્રિલ, લિસિનોપ્રિલ, એનાલાપ્રિલ એવી રીતે પણ પૂછી શકે કે આ ડ્રગ છે એનાલાપ્રિલ, એની મોસ્ટ કોમન. તો તમારે ડ્રાય કફ ને ત્યારે તમારે પકડી લેવાનું રહેશે, કારણ કે એસી ઇન્હિબિટર છે, પ્રિલ પાછળ આવે એટલે એસી ઇન્હિબિટર યાદ રાખજો. એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકર, બીજી કેટેગરી આવી એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકર. એટલે એન્જિયોટેન્સિન ના રિસેપ્ટર ને જ બ્લોક કરે એ કોણ? તો કે ભાઈ એ લોસાર્ટાન. બરાબર, જેની પાછળ ટાન આવે, બરાબર, ટેલ્મિસાર્ટાન, લોસાર્ટાન, એ બધા એઆરબી છે. ઓલા એસી ઇન્હિબિટર હતા, આ એઆરબી એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકર. એસી ઇન્હિબિટર ની પાછળ પ્રિલ આવે અને એઆરબી ની પાછળ ટાન આવે. બરાબર, લોસાર્ટાન અને વાલસાર્ટાન. જો હજુ એક એક્ઝામ્પલ આવ્યું, લોસાર્ટાન, વાલસાર્ટાન, ટેલ્મિસાર્ટાન. ટાન આવે પાછળ અથવા સાર્ટાન આવે એમ પણ કહી શકો. બ્લોક એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર એન્ડ કોઝ વાસોડાયલેશન.
બરાબર. એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટરને બ્લોક કરે છે અને વાસોડાયલેશન કરે છે, એટલે કે વેસલ્સનું વિસ્તરણ કરે છે, એટલે બ્લડ પ્રેશર ઘટે છે. આપણો અલ્ટિમેટ ગોલ શું છે કે બ્લડ પ્રેશર ઘટાડવું. તો વેસલ્સનું વિસ્તરણ થાય, એનો ડાયામીટર વધે, એટલે કે વાસોડાયલેશન થાય, તો જ તમારું બીપી ઘટે. બરાબર. કમ્પેર ટુ એસીઈ ઇન્હિબિટર્સ, એટલે કે એસીઈ ઇન્હિબિટરની કમ્પેરિઝનમાં ARBs હેવ લેસ ચાન્સ ઓફ એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકર ના કેસમાં શેનો લેસ ચાન્સ છે? બરાબર. તો ડ્રાય કફનો. જે એસી ઇન્હિબિટરમાં ડ્રાય કફનો પ્રોબ્લેમ થતો હતો, એ ARB માં એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકરમાં કેવો થઈ ગયો? મિનિમાઇઝ થઈ ગયો, ઓછો થઈ ગયો. તો ARBs like losartan are useful because they cause less cough compared to AC inhibitor. તો જે લોસાર્ટાન, વાલસાર્ટાન, ટેલ્મિસાર્ટાન છે, એની એડવર્સ ઇફેક્ટ તરીકે ડ્રાય કફ ઓછો થાય છે. કોના કમ્પેરિઝનમાં? એનાલાપ્રિલ, લિસિનોપ્રિલના કમ્પેરિઝનમાં. એટલે ARB છે એ વધારે યુઝ થાય છે. બરાબર. ટૂંકમાં એક કેવો ક્લાસ છે, જેને કહેવાય અપડેટેડ ક્લાસ છે ARB છે, કે ભાઈ ડ્રાય કફને મિનિમાઇઝ કરવા તમે નવી કેટેગરી તમારા ધ્યાનમાં આવી. બરાબર. કેલ્શિયમ ચેનલ બ્લોકર, આ પણ એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગનો એક ક્લાસ છે. કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ એક મેઇનલી બાય, બરાબર, કઈ રીતે કામ કરે કેલ્શિયમ ચેનલ બ્લોકર? રિલેક્સિંગ વાસ્ક્યુલર સ્મૂથ મસલ. તો તમારી જે વેસલ્સ છે, જે નળીઓ છે, બરાબર, એના સ્મૂથ મસલને રિલેક્સ કરે છે કેલ્શિયમ ચેનલ બ્લોકર છે. બરાબર. તો બાકી ઇન્ક્રીઝ ક્લોટિંગ ને એ બધા ઓપ્શન ને આપણે જવાબ ઉપર ધ્યાન આપીએ. રિલેક્સિંગ વાસ્ક્યુલર સ્મૂથ મસલ. કેલ્શિયમ ચેનલ બ્લોકર કઈ રીતે કામ કરે? રિલેક્સ કરે વાસ્ક્યુલર સ્મૂથ મસલને. બરાબર. તો શું કરે છે? સ્મૂથ મસલ એન્ડ પ્રોડ્યુસ વાસોડાયલેશન. વાસ્ક્યુલર સ્મૂથ મસલ રિલેક્સ થાય એટલે ડાયામીટર વધે, વેસલ્સ છે ડાયલેટેડ થાય અને બીપી ડિક્રીઝ થાય. એક્ઝામ્પલ ઓફ કેલ્શિયમ ચેનલ બ્લોકર. ચલો હવે કેલ્શિયમ ચેનલ બ્લોકર કે જે વાસ્ક્યુલર સ્મૂથ મસલને રિલેક્સ કરતા હતા, એ કેટેગરીની ડ્રગને તમારે એક્ઝામ્પલ આપવાનું છે. તો એમ્લોડિપિન. બરાબર. આ ક્લાસના કોઈ પિન કે ટીન એવું આવતું નથી. બરાબર. આ ત્રણેય નામ તમારે યાદ રાખવાના રહેશે. એમ્લોડિપિન, વેરાપામિલ અને ડિલ્ટિયાઝેમ. બરાબર. યાદ રાખજો. એમ્લોડિપિન, વેરાપામિન અને ડિલ્ટિયાઝામ. કોઈ પણ એક ઓપ્શન આમાંથી હોય, બીજા ત્રણ ફાર્મસીની દુનિયામાંથી ગમે ત્યાંથી લાવવામાં આવે, તો તમારે કેલ્શિયમ ચેનલ બ્લોકર તમને ત્રણ યાદ હોય તો તમે એ ચૂઝ કરી શકો. એમ્લોડિપિન, વેરાપામિન અને ડિલ્ટિયાઝામ. બરાબર. પછી આ ડ્રગના નામથી પૂછે કે કઈ રીતે કામ કરશે, તો વેરાપામિલની મિકેનિઝમ ઓફ એક્શન શું? તો તમારે કહેવાનું કે કેલ્શિયમ ચેનલ બ્લોકર છે, એટલે વિચારવાનું કેલ્શિયમ ચેનલ બ્લોકર છે તો વાસ્ક્યુલર સ્મૂથ મસલ રિલેક્સ કરશે, તો ઇટ ઇઝ એક્ટિંગ બાય રિલેક્સિંગ વાસ્ક્યુલર સ્મૂથ મસલ્સ. બરાબર. વેરાપામિલ કોમનલી કોઝિસ. હવે એડવર્સ ઇફેક્ટ આવી, સાઇડ ઇફેક્ટ કયો. શું કરશે? તો કોન્સ્ટિપેશન. વીસી યાદ રાખો. વેરાપામિલ કોન્સ્ટિપેશન કરે. કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ મે કોઝ, આ સિવાય શું કરે? હેડેક કરે. આ પણ અગત્યનું, એન્કલ એડીમા, એટલે કે એડીનો સોજો. બરાબર. અને કોન્સ્ટિપેશન. બરાબર. તો કોન્સ્ટિપેશન એટલે કબજિયાત. બરાબર. તો કોન્સ્ટિપેશન થઈ શકે, એન્કલ એડીમા થઈ શકે, અને હેડેક તો જનરલી કોમન હોય, ઘણી બધી ડ્રગની સાઇડ ઇફેક્ટમાં આવતું હોય છે. તો કેલ્શિયમ ચેનલ બ્લોકર આવું કરશે. વેરાપામિલ ખાસ કરીને કોન્સ્ટિપેશન કરશે, એન્કલ એડીમા પણ કરે. બરાબર. એવી રીતે બીજાના કેસમાં તમને પણ એમ્લોડિપિનમાં પણ પૂછી શકે કે એમ્લોડિપિન થી જે શું થાય, તો એન્કલ એડીમા હોય તો એ આપણે લઈ લેવાનું જવાબમાં. પ્રાઝોસિન બિલોંગ્સ ટુ વિચ ગ્રુપ? આલ્ફા બ્લોકર. તો ઝોસિન આવે પાછળ એટલે આલ્ફા બ્લોકર હોય, આલ્ફા રિસેપ્ટર બ્લોકર. બરાબર. ઝોસિન. પ્રાઝોસિન ઇઝ એન આલ્ફા બ્લોકર. ઇટ પ્રોડ્યુસીસ વાસોડાયલેશન. બધા વાસોડાયલેશન તો કરે જ તે, અને બ્લડ પ્રેશરને ડિક્રીઝ કરે. તો પ્રાઝોસિન, ટેરાઝોસિન. બરાબર. બીજું છે ટેરાઝોસિન. બરાબર. તો આ યાદ રાખવાનું, આલ્ફા બ્લોકર છે ઝોસિન વાળા બધા. બરાબર. ટેરાઝોસિન, પ્રાઝોસિન એના એક્ઝામ્પલ છે. ઇમ્પોર્ટન્ટ એડવર્સ ઇફેક્ટ ઓફ આલ્ફા બ્લોકર્સ ઇઝ, તો કે ભાઈ ટેરાઝોસિન, પ્રાઝોસિન તમે જોયું, એની એડવર્સ ઇફેક્ટ શું? તો યાદ રાખવાનું, પોસ્ચ્યુરલ હાઇપોટેન્શન. બરાબર. આલ્ફા બ્લોકર્સ કેન કોઝ સડન ફોલ ઇન બીપી ઓન સ્ટેન્ડિંગ. આલ્ફા બ્લોકર્સ જેવા કે ટેરાઝોસિન, પ્રાઝોસિન લેવાથી ઘણીવાર એવું બને કે પેશન્ટ જ્યારે
સ્ટેન્ડિંગ કન્ડિશનમાં હોય, ઉભેલી અવસ્થામાં હોય ત્યારે એનું બીપી ડાઉન થઈ જાય છે એક ઝટકામાં અથવા બહુ જ ઝડપથી સડન ફોલ થાય, બરાબર. તો એને શું કહેવાય? પોસ્ચ્યુરલ હાઇપોટેન્શન. તો એની એડવર્સ ઇફેક્ટ છે, યાદ રાખજો, પ્રાઝોસિન, ટેરાઝોસિનની અથવા કયો તો આલ્ફા બ્લોકર્સની. અંજાઇના પેક્ટોરિસ ઇઝ ચેસ્ટ પેઇન. અંજાઇના પેક્ટોરિસમાં ચેસ્ટ પેઇન થાય, બરાબર. મુખ્ય લક્ષણ એનું ચેસ્ટ પેઇન, સોરી, બરાબર. તો શું કામ થાય? ઇસ્કેમિયાના લીધે. એન્જાઇના ઓકર્સ ડ્યુ ટુ રિડ્યુસ ઓક્સિજન સપ્લાય. જો હાર્ટના જે મસલ છે એને ઓક્સિજનનો સપ્લાય ઓછો થઈ જાય એ કન્ડિશનને શું કહીએ? અંજાઇના પેક્ટોરિસ. કોમનલી કોલ્ડ ઇસ્કેમિક ચેસ્ટ પેઇન. અંજાઇનાનું બીજું નામ છે ઇસ્કેમિક ચેસ્ટ પેઇન, કારણ કે જ્યારે ઓક્સિજન ન મળે કોઈ મસલને, બરાબર, ત્યારે એને ઇસ્કેમિયાની કન્ડિશન કહેવાય, કોઈ મસલને કે કોઈ ઓર્ગનને, બરાબર, ત્યારે એને ઇસ્કેમિયા કન્ડિશન કહેવાય. અને જે ચેસ્ટ પેઇન ઇસ્કેમિયાના લીધે થાય એને ઇસ્કેમિક ચેસ્ટ પેઇન કહેવાય. આવડું મોટું નામ ના બોલવું પડે એટલે એનો એક જનરલ સિન્ડ્રોમ ને એક નામ આપવામાં આવ્યું છે અંજાઇના પેક્ટોરિસ. રિડ્યુસ્ડ ઓક્સિજન સપ્લાયના લીધે થાય. વિચ ડ્રગ ગ્રુપ ઇઝ યુઝડ ઇન અંજાઇના? અંજાઇના પેક્ટોરિસમાં કયું દવાઓનું ગ્રુપ અથવા કયો ક્લાસ વપરાશે? તો નાઇટ્રેટ્સ. ઓપ્શન એ. નાઇટ્રેટ્સ રિડ્યુસ કાર્ડિયાક વર્કલોડ એન્ડ ઇમ્પ્રુવ ઓક્સિજન બેલેન્સ ઇન અંજાઇના. નાઇટ્રેટ શું કરશે? કાર્ડિયાક વર્કલોડ ઘટાડશે. તમારે બહુ લાંબુ ઊંડું નહીં ઉતરવાનું. હૃદયનો જે કાર્ડિયાક વર્કલોડ છે એ ઘટાડે અને ઓક્સિજન બેલેન્સ ને ઇમ્પ્રુવ કરે, બરાબર. નાઇટ્રોગ્લિસરીન ને એ બધી દવાઓ, નાઇટ્રેટ્સ નું એક્ઝામ્પલ છે નાઇટ્રોગ્લિસરીન, બરાબર. શું, બરાબર, યાદ રાખશું આપણે. નાઇટ્રોગ્લિસરીન નાઇટ્રેટ્સ કહેવાય, બરાબર. સબલિંગ્યુઅલ ટેબ્લેટ એની બનાવવામાં આવે જીભ નીચે મૂકવા માટે, યાદ રાખજો, એ પણ પૂછાઈ શકે છે. સબલિંગ્યુઅલ આપણે રૂટ્સમાં ભણ્યા હોય છે, બરાબર, ડ્રગના કયા કયા રૂટ હોય એડમિનિસ્ટ્રેશન નહીં. કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર ઇઝ ટ્રીટેડ બાય રિડ્યુસિંગ. હવે તમારે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર એક ટર્મ તમે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની અંદર ભણી ગયા છો, બરાબર. તો એ કઈ રીતે કામ કરે, તમારે કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી પડે? તો ઓપ્શન એ, ફ્લુઇડ ઓવરલોડ. ફ્લુઇડનો ઓવરલોડ ઘટાડીને, બાય રિડ્યુસિંગ ફ્લુઇડ ઓવરલોડ ઇન CHF ડાયુરેટિક્સ રિડ્યુસ ફ્લુઇડ ઓવરલોસ, બરાબર, ઓવરલોડ. તો ડાયુરેટિક શું કરશે? ફ્લુઇડ એક્સક્રિએશન વધારશે વોટરનું અને ઇલેક્ટ્રોલાઇટ્સનું, એટલે ફ્લુઇડનો ઓવરલોડ ઘટશે. તો ડાયુરેટિક્સ દ્વારા તમે ફ્લુઇડ ઓવરલોડ ઘટાડો તો CHF ની અંદર કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર ની અંદર તમને રાહત મળશે. આ ઉપરાંત કઈ કઈ દવાઓ વાપરવાની? એસી ઇનિબિટર, બરાબર. કોણ આવશે? કેપ્ટોપ્રિલ, લિસિનોપ્રિલ, એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકર, બરાબર. અને સિલેક્ટેડ બીટા બ્લોકર, એટેનોલોલ, મેટોપ્રોલોલ એ બીટા બ્લોકર કહેવાય. અને ડિજોક્સિન છે એ કાર્ડિયાક ગ્લાયકોસાઇડ કહેવાય, બરાબર છે. તો આ બધું તમે નોટ ડાઉન કરતા જજો. ઘણા બધા પ્રશ્નો આ એક્સપ્લેનેશન ની અંદરથી જનરેટ થઈ જાય છે, બરાબર. એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકર નું એક્ઝામ્પલ તમે આ લેક્ચરમાંથી ફાઇન્ડ કરી લેજો, બરાબર છે. ડિજોક્સિન ઇઝ મેઇનલી યુઝડ ઇન, ડિજોક્સિન જે ડ્રગ કીધી આપણે કાર્ડિયાક ગ્લાયકોસાઇડ, એ શેમાં યુઝ થાય? કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરમાં અને અમુક અરેઝમિયાસમાં, જેમાં હાર્ટની ધબકવાની જે સિસ્ટમ બગડી જાય, જે રિધમ બગડી જાય એને કહેવાય કાર્ડિયાક અરેઝમિયા. તો કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર અને અરેઝમિયામાં તમે ડિજોક્સિન વાપરો છો, બરાબર. ડિજોક્સિન શું કરે? કાર્ડિયાક ફંક્શનને ઇમ્પ્રુવ કરે. અને શેમાં વપરાય? કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરમાં વપરાય અને અરેઝમિયામાં પણ વપરાય. તો ચોઇસ ઓફ ડ્રગ ઇન અરેઝમિયા ઓર CHF ઇઝ ડિજોક્સિન, બરાબર. ચોઇસ ઓફ ડ્રગ એટલે કે તમે સૌ પ્રથમ કઈ દવા ચોઇસ કરશો, બરાબર. તો જે તે રોગની ચોઇસ ઓફ ડ્રગ તમને પૂછાઈ શકે, ડ્રગ ઓફ ચોઇસ, બરાબર. ડિજોક્સિન ટોક્સિસિટી મે કોઝ. હવે ડિજોક્સિન આપતા આપતા જો ડિજોક્સિનનો ડોઝ વધી જાય તો શું થાય? નોસિયા થાય, વોમિટિંગ થાય અને અરેઝમિયા, ઉલટી ઉપકા અને હાર્ટની રિધમ વિખાઈ શકે, બરાબર, ડિજોક્સિનના કારણે. અને વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ, અહીંયા નથી આપ્યું ઓપ્શનમાં પણ એક્સપ્લેનેશનમાં છે કે વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ, એને ધૂંધળું દેખાવા માંડે, બરાબર દેખાય નહીં, બરાબર. તો આ ડિજોક્સિન ટોક્સિસિટીના લક્ષણો છે: નોસિયા, વોમિટિંગ, અરેઝમિયા અને વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ. અને એનેમિયા મીન્સ રિડક્શન ઇન. એનેમિયામાં શું થાય? શેમાં ઘટાડો થાય?
તો હિમોગ્લોબિન, HB અને RBC. બરાબર. લેપ્ટેક મિત્રો છે એ તો માસ્ટર કહેવાય એનેમિયાના. બરાબર, કારણ કે એના ડાયગ્નોસિસના આધારે એના ટેસ્ટના આધારે તો ખબર પડે કે એનિમિયા છે. એનિમિયા રિડ્યુસીસ ઓક્સિજન કેરિંગ કેપેસિટી. એનિમિયામાં શું થાય? ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઘટે. શું કામ? કે તમારું HB ડાઉન થયું છે અને RBC કાઉન્ટ ઇઝ ડિક્રીઝ. બરાબર. ફેરસ સલ્ફેટ ઇઝ યુઝડ ઇન. ફેરસ સલ્ફેટ શેમાં વપરાશે? તો આયરન ડેફિશિયન્સી એનેમિયામાં. બરાબર. આયરન પ્રિપરેશન લાઈક ફેરસ સલ્ફેટ આર યુઝ ટુ ટ્રીટ આયરન ડેફિશિયન્સી એનેમિયા. બરાબર, બહુ જ કોમન છે, કઈ સમજાવવાનું રહેતું નથી એમાં. વિટામિન B12 એન્ડ ફોલિક એસિડ આર યુઝ. B12 અને ફોલિક એસિડની ડેફિશિયન્સી થી જે એનેમિયા થાય એને કહેવાય મેગાલોબ્લાસ્ટિક એનેમિયા. તો મેગાલોબ્લાસ્ટિક એનિમિયાની ટ્રીટમેન્ટમાં વિટામિન B12 અને ફોલિક એસિડ વપરાશે. બરાબર. તો તમને પૂછ્યું છે કે શેમાં વપરાય? તો મેગાલોબ્લાસ્ટિક એનિમિયાની ટ્રીટમેન્ટમાં વપરાય, કારણ કે એ બે જ ઘટે છે એમાં. બરાબર. વિટામિન B12 અને ફોલિક એસિડ ડેફિશિયન્સી, આ બેની ડેફિશિયન્સી હોય તો મેગાલોબ્લાસ્ટિક એનિમિયા થાય, અને એ નથી એ જ ઉમેરવા પડે એની ટ્રીટમેન્ટમાં. બરાબર. હિપેરિન ઇઝ એડમિનિસ્ટર્ડ બાય IV or SC route, intravenous or subcutaneous route. બરાબર. હિપેરિન શું છે? પેરેન્ટ્રલ એન્ટીકોએગ્યુલન્ટ છે મિત્રો, યાદ રાખજો, મોસ્ટ IMP. બરાબર. ઇટ એક્ટ્સ ફાસ્ટ બાય ઇન્હાન્સિંગ એન્ટીથ્રોમ્બિન એક્ટિવિટી. કઈ રીતે હિપેરિન કામ કરે? એન્ટીથ્રોમ્બિન એક્ટિવિટીને વધારે. પેરેન્ટ્રલ એન્ટીકોએગ્યુલન્ટ છે. એન્ટીકોએગ્યુલન્ટ કોને કહેવાય? કે જે કોએગ્યુલેશન થવા ન દે તમારી નળીઓની અંદર, તમારી વેસલ્સની અંદર. એટલે એન્ટીથ્રોમ્બિન એક્ટિવિટીને ઇન્ક્રીઝ કરે છે અને એક્યુટ થ્રોમ્બોસિસ, ટૂંકા સમયગાળા માટે જે થ્રોમ્બસ પ્રોડ્યુસ થાય છે, બરાબર, જે ક્લોટ પ્રોડ્યુસ થાય છે, એને અટકાવે છે. બરાબર છે મિત્રો. તો ઘણા બધા ક્વેશ્ચનની અંદરથી ક્વેશ્ચનો નીકળ્યા અને એનું એક્સપ્લેનેશન આપણે સ્ટડી કર્યું. બરાબર છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વધારે ને વધારે લેક્ચર તમને મળતા રહેશે. ફરી મળીશું નવા લેક્ચર સાથે. ત્યાં સુધી નમસ્કાર.